નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત કરું છું હું તમારું આ નવા વિડીયોમાં। તો દોસ્તો, આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનું છે અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરી લેજો, જેથી કરીને રોજ તમે મારા નવા વિડીયો જોઈ શકો। તો મિત્રો, આજે અમે આવી ગયા છીએ ખેતરમાં। જોઈ શકો છો તમે, આ મારી પાછળ ટ્રેક્ટર ફરી રહ્યું છે, તે આપણે હુડિયું વાવવાનું કામ ચાલુ છે ખેતરમાં। જોઈ શકો છો તમે વિડીયોમાં। તો દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે આખો વિડીયો હું તમને બતાવીશ। આજે આપણા ખેતરનો વ્યૂ તમે જોઈ શકો છો। આ ખેતરની અંદર ટ્રેક્ટર ફરી રહ્યું છે। તો ગાઈઝ, આજે છે હોળી, છતાંય પણ આપણે ખેતરમાં ગારવેલું હતું, તેથી હુકાઈ જાય એમ હતું, એટલે આપણે હુડિયું ભર્યા વગર ચાલે એમ જ નહોતું। તો આપણે ટ્રેક્ટર બોલાવી લીધું છે અને ખેતરમાં હુડિયું વાવવાનું કામ ચાલુ છે। હુડિયું તો વાવી દીધું છે, પણ અત્યારે આ બીજી જે ખેડ છે ઉપર એક મરાઈ દઈએ, જેથી કરીને હુડિયું દબાઈ જાય। તો ગાઈઝ, તમે આ વિડીયોમાં જોઈ શકો છો, તેમાં કલટી આપણે થોડું ધીમું મૂકેલું છે, જેથી કરીને હુડિયું ઊડું ના જતું રહે। તો જોઈ શકો છો તમે આ ખેતરનો વ્યૂ। તો વિડીયોમાં ગાઈઝ એન્ડ સુધી બન્યા રહેજો। તો ગાઈઝ, આ ઘાસચારા માટે જે આપણે હુડિયું વાવી દીધું છે ખેતરમાં, તો જોઈ શકો છો। વધારે પાછું હું ડબલ શેડ મરાય ને પાછું દબાઈ જાય તો ઉગે નહીં એમ। મિત્રો, આ કાકાનું કહેવું એવું છે કે વધારે ખેડ મરાઈએ તો પાછું હુડિયું ઊડું જતું રહે, એટલે ઉગે નહીં, તેથી કરીને ખેડ એક જ મરાવવાની એવું કેવું થાય છે। તો જોઈ શકો છો તમે આ તગારું અને થેલી, જેમાં આપણે હુડિયું લાવ્યા હતા, અહીંયા પાઇપો પડેલી છે, જોઈ શકો છો તમે ખેતરની અંદર। તો ગાઈઝ, આ ખેતરનો વ્યૂ કંઈક અલગ જ છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો આ ખેતરની અંદર આપણે ટ્રેક્ટર ફરી છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો મિત્રો, આ ખેતરનો અદ્ભુત નજારો તમે વિડીયોમાં જોઈ શકો છો। દોસ્તો, આપણા ખેતરનો નજારો કંઈક આવો હોય છે। તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો। અને આપણે સાંજના લગભગ અહીંયા 4 વાગવા આવેલા છે અને હુડિયું વાવવાનું કામ ચાલુ છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો ગાઈઝ, આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો। તો મિત્રો, અહીંયા આજુબાજુના જે ખેતરો છે ત્યાં આગળ આપણે ઘઉં કરેલા હતા અને તે ઘઉં કપાઈ ગયા છે, અત્યારે લેવાઈ ગયા છે, એટલે અહીંયા હુડિયું ઓરવાનું કામ ચાલુ છે। કેવું હે ચો જાય શું કરવું હે? તો મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરી લેજો। તો દોસ્તો, આ રીતે આપણે ખેતરની અંદર ઉનાળામાં પણ હુડિયું કરતા હોઈએ છીએ, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો ગાઈઝ, આ ઢોરો માટે જે આપણે સાર કરેલી છે હુડિયું, તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી લેજો।